સુરત મહાનગરપાલિકાના ફાયર ઓફિસર 1 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી। સુરતમાં એક જ દિવસમાં 2 સરકારી બાબુઓ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા। હોટલની ફાયર સેફટીને એનઓસી મેળવવા હોટલ માલિકે કરેલી અરજીની કાર્યવાહી કરી ફાયર સેફટીનું સર્ટિફિકેટ આપવાના અવેજ પેટે સુરત મહાનગરપાલિકાના લીંબાત ઝોન તથા ઉધના ઝોન એ બીના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને ડિવિઝનલ ફાયર ઓફિસર ઈશ્વર મગન પટેલ 1 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી। જો કે હોટલ માલિક લાંચની રકમ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા એસીબીએ ગોઠવેલા છટકામાં સુરત મનપાના ફાયર સ્ટેશનના પહેલા માળે આવેલ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની ઓફિસમાં લાંચ લેતા આ બાદ ઝડપાઈ ગયા હતા, જેને લઈ લાંચિયા બાબુઓમાં ફફડાટ જોવા મળ્યો। જી ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે ફાયર વિભાગમાં ફરજ બજાવતા ઈશ્વર મગનભાઈ પટેલ જે ફાયર ઓફિસર તરીકે હાલ ત્યાં ફરજ બજાવી રહ્યા છે, આ ફાયર ઓફિસમાં આ કામના ફરિયાદીએ હોટલની એનઓસી મેળવવા માટે અરજી કરેલી, જે એનઓસી મેળવવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે આ ઈશ્વરભાઈ પટેલનાઓએ 1 લાખ રૂપિયાની માગણી કરેલી, જે આધારે એ રેડ હેન્ડ પકડાયેલા છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ ઈશ્વરભાઈ પટેલ 1999થી ફાયર વિભાગમાં ફરજ બજાવે છે, જેઓનો હાલનો પગાર 95,000 રૂપિયા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।